નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપણે અગાઉનો જે લેક્ચર હતો એની અંદર ચેપ્ટર નંબર 3 સૂર્યક પથ પર ગતિના દાખલા, એનો જે ટોપિક હતો સ્ટોપિંગ ડિસ્ટન્સ, એને રિલેટેડ આપણે ચર્ચા કરેલી હતી. મુક્ત પતન કરતો પદાર્થ હતો એને રિલેટેડ ચર્ચા કરેલી હતી. નેક્સ્ટ તો ચેપ્ટરનો સૌથી છેલ્લો અને અગત્યનો ટોપિક એટલે કે સાપેક્ષ વેગ, એની ચર્ચા આજના લેક્ચરમાં કરશું અને એને રિલેટેડ ટેક્સ્ટ બુકની અંદર એક આપેલું ઉદાહરણ જોશું. તો સાપેક્ષ વેગ એટલે શું? પહેલી વસ્તુ તમને કહીએ, ગતિ એક એ સાપેક્ષ ખ્યાલ છે. ગતિ તમારી જે છે ને એ સાપેક્ષ ખ્યાલ છે. કેવો ખ્યાલ છે? સાપેક્ષ. આપણે વ્યાખ્યા કોઈ પણ ગતિ માટે બોલતા હતા, ઝડપ માટેની એકમ સમયમાં પદાર્થ એક આપેલ. એ એકમ સમય છે એની અંદર પદાર્થ શેની સાપેક્ષ છે, કોની સાપેક્ષ છે ગતિ કરે છે? જમીન છે અથવા એને રિલેટેડ કોઈ પણ બીજો પદાર્થ ગતિ કરતો હોય, એને રિલેટેડ ચર્ચા થતી હોય ત્યારે સાપેક્ષ વેગની વાતચીત કરવામાં આવતી હોય છે જનરલી. તો સાપેક્ષ વેગ, તો સાપેક્ષ એક ગતિનો એક ખ્યાલ છે. શું છે? ગતિનો ખ્યાલ છે. બરાબર. શરૂઆત કરીએ કે સાપેક્ષ જનરલી બે એક કાર જાય છે રસ્તા ઉપર, બે કાર જે આપણે ડ્રાઇવિંગ રેસ આવતી હોય, કાર રેસ આવતી હોય, એમાં બે કાર જાય છે. એ બે કાર એક રસ્તા ઉપર જતી હોય, જેનો રેસ પટ્ટો જે રસ્તો નક્કી કરેલો હોય એની ઉપર જતી હોય, ત્યારે બેયનો વેગ અલગ અલગ હશે. તો કાર, એવી બે કાર કહી દઉં, કાર એ અને કાર બી. સાપેક્ષ વેગ માટે વાતચીત કરીએ છીએ ત્યારે આ રસ્તા ઉપર બે કાર, કાર એ અને કાર બી, કાર એ અને કાર બી. કાર એ છે એનો વેગ વી એ કહી દઉં, જ્યારે કાર બી એનો વેગ વી બી કહી દઉં. કેટલો કહી દઉં? વી બી કહી દઉં. ક્લિયર આટલી વસ્તુ? બરાબર. તો તમને એમ કે ભાઈ કાર જમીન સાથે પણ વેગમાં હશે. કોની સાથે વેગમાં હશે? જમીન સાથે પણ વેગમાં હશે. જમીનની સાપેક્ષે પણ ગતિ કરતી હશે ને. તો લખી શકું કે જમીનની સાપેક્ષે કાર એનો વેગ. જોજો, જમીનની સાપેક્ષે કાર એનો વેગ. જમીનની સાપેક્ષ હવે જમીનની સાપેક્ષે કાર એનો વેગ, તો એના માટેનું સૂત્ર કહી દઉં, વી એ જી. હવે તમને એમ થાય કે સાહેબ આ સૂત્ર તમે ડાયરેક્ટલી લખ્યું કેવી રીતના? ખબર તો નથી અમને કેવી રીતના તમે સૂત્ર લખ્યું. હવે એના માટેનું એક બેસ્ટ ફોર્મ્યુલા કહી દઉં છું, બહુ શોર્ટકટ, કે ભાઈ તમને જ્યારે સાપેક્ષ વેગની વાત કરવામાં આવે ત્યારે નો ની યાદ રાખવું. શું યાદ રાખવું? નો ની. બહુ શોર્ટકટ ફોર્મ્યુલા છે. ઘણીવાર લેવામાં તકલીફ પડતી હોય છે સાપેક્ષ વેગમાં, દાખલામાં, ત્યારે વી વેગ નો ની. નો ની એટલે કે વી નો ઓછા વી ની. બરાબર. તો આપણે અત્યારે કોની સાપેક્ષે વાત કરીએ છીએ? જમીનની. ની એટલે કે જમીન, અને કાર એ નો એટલે નો શું થઈ ગયો? એ થઈ ગયો, એટલે કે એ આગળ આવશે, ઓછા જી, જે પ્રમાણે કીધું નો ની એ માઇનસ જી. બરાબર. હવે આ આપણે જમીનની સાપેક્ષે કાર એના વેગની વાત કરી, પરંતુ જમીનની સાપેક્ષે કાર બીનો વેગ વાત કરું તો જમીનની સાપેક્ષ કાર બીનો વેગ વી બીજી બરાબર વી બી માઇનસ વીજી. વીબી માઇનસ વીજી. વીબી માઇનસ વીજી લખ્યું, નો ની, બી નો, જમીનની. જી એટલે કે જમીન કીધી છે અત્યારે આપણે, જીઓમેટ્રી, ભૂમિતિ. હવે તમે વિદ્યાર્થી મિત્રો જાણો જ છો કે જમીનનો વેગ કેટલો હોય? જમીન કોઈ દી ગતિ કરતી જ ન હોય હકીકતમાં તો, એટલે કે એનો વેગ કેટલો હોય? 0 હોય. તેથી તમારે ખાલી લખવાનું કેટલું રહે? વી એ. જ્યારે અહીં કેટલું રહે? વી બી રહે. કોઈ પણ સાપેક્ષે વાત કરતા હોય અને કોઈ પણ પદાર્થ સ્થિર હોય તો એનો વેગ કેટલો હોય? 0 હોય. એની ઉપરથી ખબર પડે.
પરંતુ તમને એવું કીધું હોય કાર એની સાપેક્ષે બીનો વેગ, કાર એની સાપેક્ષે બીનો વેગ, જોજો કાર એની સાપેક્ષે કાર બીનો વેગ, કાર એની સાપેક્ષ બીનો વેગ, કાર બીનો વેગ, કાર એની સાપેક્ષે કાર બીનો વેગ, જે કાર બી છે એનો વેગ, તો કાર એની સાપેક્ષે બીનો વેગ, તો આપણે એવું લખી શકશું નો ની, નો એટલે કે બી, ની એટલે કે એ, તો તમે એવું લખી શકો વી બી માઇનસ વી એ લખી શકાય, લખી જ શકાય. હવે તમને એમ કીધું હોય કાર બીની સાપેક્ષે, કાર બીની સાપેક્ષે એનો વેગ, કાર બીની સાપેક્ષ એનો વેગ, બી એ, સોરી બી એ નહીં, એ બી થશે, નો ની તો એ બી થશે ને, તેથી વી એ માઇનસ વી બી થશે કે નહીં થાય, વી એ માઇનસ શું થશે, વી બી થશે. હવે તમે જોઈ શકો અહીંયા આપણે બીમાંથી એની બાદબાકી કરી હતી, જ્યારે અહીંયા શું કરી એમાંથી બીની બાદબાકી, તેથી તમે આવું લખી શકો કે માઇનસ વી બી એ. શું કામ? કારણ કે આપણે માઇનસ કોમન કાઢ્યા, કદાચ હજી એમ ખબર નથી પડતી તો આ બંનેમાંથી માઇનસ કોમન કાઢી લો તો એ કેવા છે પ્લસ છે તો માઇનસ થઈ જશે, વી બી માઇનસ વી એ થઈ જાય, સીધી વસ્તુ છે, સીધું ને સિમ્પલ. તો વી બી માઇનસ વી એટલે આપણી પાસે શું છે, વી બી એ છે. એટલે કે તમે જોઈ શકો આ જે વેલ્યુ છે એ મેં ક્યાં લખી છે, ઉપર લખી છે વી બી એ, પણ એ કેવા લખ્યા છે, માઇનસ લખ્યા છે. ક્લિયર? તો એની સાપેક્ષે બીનો વેગ અને બીની સાપેક્ષે એનો વેગ, બે અલગ અલગ પદાર્થનો ગતિનો વેગ દર્શાવે છે. આ ખાસ એટલે ખાસ નોંધજો. આ સાપેક્ષ વેગની વાતચીત કરી. સાપેક્ષ વેગની વાતચીતમાં આપણે ત્રણ નાના અમથા એક આલેખની રચના કરું છું. થોડાક કિસ્સા કહેવાય છે ને, બીજી ભાષામાં ફિઝિક્સની ભાષામાં કિસ્સા તરીકે ઓળખવામાં આવે છે. કિસ્સા. કિસ્સો નંબર 1, સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ. વી બી કહી દઉં અને વી એ કહી દઉં. આનું પદાર્થનું સ્થાન એ, આ એ. હવે બે તમે જોઈ શકો છો બે કેવા જાય છે, પેરેલલ, એકબીજાને સમાંતર જાય છે. બે સમાંતર જાય છે એટલે એનો મતલબ એવો થઈ ગયો કે વી બીનો જે વેગ હશે એ વી એના વેગ જેટલો હશે. કોનો હશે? વી બીનો વેગ વી એના વેગ જેટલો હશે. બીજી વસ્તુ, હવે તમે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ, આ એ કહી દઉં, આ બી કહી દઉં, તો આ તમારો વી એ થશે, જ્યારે આ તમારો કેટલો થશે, વી બી થશે. વી એ અને વી બી થશે. વી એ અને વી બી થાય તો તમે સ્વાભાવિક છે વસ્તુ જોઈ શકો છો કે એનો વેગ બીના વેગ કરતાં કેવો થાય છે, અચાનક વધી જાય છે. એટલે કે એનો મતલબ એવો થઈ ગયો વી એ ગ્રેટર ધેન વી બી. શું લખ્યું આપણે? વી એ ગ્રેટર ધેન વી બી લખ્યું. ત્યારબાદ હજી એક ત્રીજો કિસ્સો લઈએ. હવે તમે જોઈ શકો કે ભાઈ બેયના વેગ અલગ અલગ છે, અલગ અલગ દિશામાં જાય છે, બે ફેંટાઈ છે. આ બી કહી દઉં, આ એ કહી દઉં, તો આ વી બી, આ કેટલો થઈ જશે, વી એ. તો કોનો વેગ વધુ હશે? વિચારો જી ભાઈ તમે, કોનો વેગ વધુ હશે? આપણે તો ખાસ જોવાની છે રચના, ભાઈ કોનો વેગ વધુ હોય જરીક વિચારો જી. હાલો જી. ઉપરનો આલેખ જોઈને તમે કહી શકો અત્યારે ઉપરના આલેખમાં એનો વેગ વધુ હતો અને નીચે એનો વેગ વધુ હતો અને બીનો વેગ કેવો હતો, ઓછો હતો. જ્યારે હવેનો આલેખ દોર્યો છે આપણે એની અંદર બીનો વેગ સ્વાભાવિક છે વધુ છે, એટલે કે વી બી ગ્રેટર ધેન શું લખાય, વી એ લખી શકાય. ક્લિયર આટલી વસ્તુ? બરાબર. આ ખાસ એટલે ખાસ મગજમાં રાખવું. આ આપણે સાપેક્ષ વેગ હતું એની વાતચીત કરી, સાપેક્ષ વેગની થિયરીની વાતચીત કરી, એને રિલેટેડ
ઉદાહરણ નંબર 9 આપેલું છે એ જોઈએ. ઉદાહરણ નંબર 9 શું કીધું છે? બે સમાંતર રેલવે ટ્રેક ઉત્તર અને દક્ષિણ દિશામાં છે. બે સમાંતર રેલવે ટ્રેક છે, ક્યાં છે? ઉત્તર અને દક્ષિણ દિશામાં છે. બરાબર, ઉત્તર દિશા અને દક્ષિણ દિશા બે વિરુદ્ધ દિશા થઈ ને, એટલે ઉત્તર આ બાજુ લઈએ આપણે, ઉત્તર દક્ષિણ. ઉત્તર છે એટલે કેવી હશે? પ્લસ, અને દક્ષિણ છે એટલે કેવી હશે? માઇનસ. સ્વાભાવિક છે. ઉત્તર અને દક્ષિણ દિશામાં છે. ટ્રેન એ તરફ 54, ટ્રેન એ છે એ ઉત્તર તરફ, ટ્રેન એ ઉત્તર તરફ 54 કિલોમીટર પર અવર્સની ઝડપે જાય છે. એટલે કે ટ્રેન એ એનો વેગ આપેલો છે, એટલે જેને VA કહી દઉં, 54 કિલોમીટર પર અવર્સની ઝડપે જાય છે. જ્યારે ટ્રેન બી દક્ષિણ દિશામાં 90 કિલોમીટર, એટલે કે બી છે એનો વેગ કહી દે VB બરાબર 90 કિલોમીટર પર અવર્સની ઝડપે જાય છે. તો એ સાપેક્ષ બીનો વેગ કીધો, એટલે એ ની સાપેક્ષે બીનો વેગ. કોની સાપેક્ષે? એ ની સાપેક્ષે બીનો વેગ. એટલે તમે હું લખી શકશો નો ની, નો એટલે કે બી, ની એટલે કે એ. તેથી હું લખી શકાય VB માઇનસ VA લખી શકાય. VBની વેલ્યુ તમારી પાસે કેટલી છે? 90 કિલોમીટર પર અવર્સ ઓછા VA, સોરી 90 કિલોમીટર પર અવર્સ છે તમારી પાસે. જ્યારે VAની વેલ્યુ તમારી પાસે કેટલી છે? VAની વેલ્યુ VA કેટલા છે? 54. 90માંથી 54 તમે બાદ કરશો, 90માંથી 54 તમે બાદ કરશો, 90માંથી 54 બાદ કરશો એટલે તમારી પાસે ખાલી કેટલી વેલ્યુ વધશે? બાદ બાકી કરો છો ભાઈ. 90માંથી 54 6 ને 60 ને 30 36 કિલોમીટર પર અવર્સ. બરાબર. તો VBA બરાબર કેટલા થશે? 36 કિલોમીટર પર અવર્સ તમારી વેલ્યુ થશે. બરાબર. ત્યારબાદ એમાં બીજો ઓપ્શન આપણે ગણતરી કરીએ. ઓપ્શન નંબર બી, બીજો શું કીધું? બીની સાપેક્ષે જમીનનો વેગ. બીની સાપેક્ષે જમીનનો, એટલે કે જમીન પહેલાં આવશે, બી પછી આવશે. બરાબર. તો VG માઇનસ VB લખાશે. VG તો 0 જ હોય. બી કેવા છે તમારી પાસે? બીની વેલ્યુ કેટલી છે? 90 કિલોમીટર પર અવર્સ. 90 કિલોમીટર પર અવર્સ છે, એટલે 90 કિલોમીટર પર અવર્સ એટલે કે માઇનસ 90 કિલોમીટર પર અવર્સ. બરાબર. ત્યારબાદ ત્રીજો ઓપ્શન, ઓપ્શન નંબર 3. ટ્રેન એની છત પર તેની ગતિની વિરુદ્ધ દિશામાં ટ્રેન એની સાપેક્ષે 18 કિલોમીટર પર અવર્સની ઝડપે દોડતા વાંદરાનો જમીન પર ઊભી રહેલી વ્યક્તિની સાપેક્ષે વેગ શોધો. તમને ટ્રેનની સાપેક્ષે વાંદરાનો જે વેગ છે, ટ્રેનની એટલે કે ટ્રેનની સાપેક્ષે મંકી, વાંદરાનો ટ્રેનની સાપેક્ષે વેગ એટલે કે VM એટલે કે વાંદરાનો વેગ. એ તો આપણી ટ્રેન છે જ. બરાબર. કેટલો છે? 18 કિલોમીટર પર અવર્સ. 18 કિલોમીટર પર અવર્સ. પરંતુ તમને એવું કીધું છે એની છતની વિરુદ્ધ દિશા. હવે એ દિશા આમ જાય છે, પણ વાંદરાની દિશા અને સાપેક્ષ વેગ છે એ વિરુદ્ધ દિશામાં હશે. વિરુદ્ધ દિશામાં હશે એટલે કેવા હશે? માઇનસ હશે. સ્વાભાવિક છે. બરાબર. તો આપણે આગળ જોઈએ કે ઝડપથી દોડતા વાંદરાનો વેગ જમીન પર ઊભી રહેલી વ્યક્તિની સાપેક્ષે શોધો. કોની ઊભી? જમીન ઉપર રહેલી વ્યક્તિ છે એની સાપેક્ષે તમારે ગોતવાનો છે. તો VMA બરાબર VM માઇનસ VA. બરાબર. VA એટલે કે એ તો ટ્રેનમાં જે સ્પીડ હશે એની સાપેક્ષે જ લેવાની વાતચીત થાય. તો ટ્રેનની સ્પીડ આપણી પાસે કેટલી? ચાલોજી ભાઈ, ટ્રેનની સ્પીડ આપણી પાસે કેટલી છે? એ તરફ જોવા જશું તો 54 કિલોમીટર પર અવર્સ છે. 54 કિલોમીટર પર અવર્સ. હાલો, 54 કિલોમીટર પર અવર્સ. 54 કિલોમીટર પર અવર્સ કેવા છે? ઉત્તર તરફ છે એટલે કેવા હશે? પ્લસ હશે. સ્વાભાવિક છે. તો VMA ની વેલ્યુ કેટલી છે? -18. બરાબર. VM તમારે ફાઇન્ડ કરવાના છે -54 કિલોમીટર પર અવર્સ. -54 જે આ બાજુ આવે તો +54 બરાબર VM. તેથી VM બરાબર 18માંથી 54 બાદ કરશો, 18 18 36 18 54, તો 36 કિલોમીટર પર અવર્સ. આટલાની સ્પીડ વાંદરાની હશે. કોની સ્પીડ હશે? વાંદરાની સ્પીડ હશે. ક્લિયર આટલી વસ્તુ? બરાબર.
તો આપણે સાપેક્ષ વેગ અને એને રિલેટેડ ઉદાહરણ છે એની ચર્ચા કરી. નેક્સ્ટ આના પછીના જે ચેપ્ટરના અગત્યના ઉદાહરણ અને દાખલાની ચર્ચા કરીશું આના પછીના લેક્ચરમાં. ખાસ કરીને અત્યારે આ ચેપ્ટરની અંદર મોસ્ટ ઓફલી એટલે કે લગભગ બધા જ પ્રકારની થિયરી છે એની પૂરી થઈ ગઈ, બરાબર, એની પૂર્ણાહુતિ કરી આજે આપણે. તો આને રિલેટેડ દાખલા હશે એની નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરવાની થશે. નમસ્કાર.